નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં હાથ નોંધમાં આપણે 61 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. 62મા બોલથી આજે આગળ લઈએ છીએ. 61મા બોલની અંદર હાથ નોંધ 1માં 61મા બોલની અંદર પ્રશ્ન અને પછી એના ઉત્તર એ રીતે વાત લીધી. તો પાના નંબર 809, 62મો બોલ, હાથ નોંધ 1, પૃષ્ઠ 130. કૃપાળુદેવ લખે છે કે પ્રત્યક્ષ અનેક પ્રકારના દુઃખને તથા દુઃખી પ્રાણીઓને જોઈને તેમજ જગતની વિચિત્ર રચના જાણીને તેમ થવાનો હેતુ શો છે તથા તે દુઃખનું મૂળ સ્વરૂપ શું છે અને તેની નિવૃત્તિ કયા પ્રકારે થઈ શકવા યોગ્ય છે. પ્રત્યક્ષ અનેક પ્રકારના દુઃખોને તથા દુઃખી પ્રાણીઓને જોઈને એક વાત, તેમજ જગતની વિચિત્ર રચના જાણીને તેમ થવાનો હેતુ શો છે, એનું કારણ શું. આવી વિચિત્ર રચના, અનેક પ્રકારના જીવોની અનેક પ્રકારે ઉત્પત્તિ ને આ બધું જે સામાન્ય દેખાય છે, તો એનું કારણ શું, આ શા માટે છે અને જીવો દુઃખી કેમ છે તથા તે દુઃખનું મૂળ સ્વરૂપ શું છે અને તેની નિવૃત્તિ કયા પ્રકારે થઈ શકવા યોગ્ય છે. એટલે દુઃખની નિવૃત્તિ કયા પ્રકારે થઈ શકે, તેમજ જગતની વિચિત્ર રચનાનું અંતર સ્વરૂપ શું છે. એ આદિ પ્રકારને વિશે વિચાર દશા ઉત્પન્ન થઈ છે, એના સંબંધી વિચારણા એમને ચાલી રહી છે. કે છે કે જેને એવા મુમુક્ષુ પુરુષ તેમણે પૂર્વ પુરુષોએ ઉપર કયા તે વિચારો વિશે જે કંઈ સમાધાન આણ્યું હતું, એટલે પહેલા એવા મહાપુરુષોએ જે સમાધાન આપ્યું હતું, બીજાઓને કેટલાયને પ્રશ્નો થયા અને બધાએ સમાધાન પ્રાપ્ત કર્યા. પૂર્વ પુરુષોએ ઉપર કયા તે વિચારો વિશે જે કંઈ સમાધાન આણ્યું હતું એટલે આપ્યું હતું અથવા માન્યું હતું, તે વિચારના સમાધાન પ્રત્યે પણ યથાશક્તિ આલોચના કરી. એ સમાધાન કેમ, કેવી રીતે, શું આપ્યું હતું, એ બધા વિશે એમને વિચાર કર્યો, આલોચના કરી. જગતનું સ્વરૂપ કેમ આવું સ્વરૂપ છે અને જીવો કેમ દુઃખી છે. મુખ્ય તો બે વાત છે, અને એ દુઃખ મટાડવાનો ઉપાય કઈ છે, કઈ રીતે એ દુઃખથી રહિત થઈ શકાય, એ સંબંધીનો આખો વિચાર. અને એને માટે જે સમાધાન પ્રાપ્ત થયું એના સંબંધી જે
ઉપાય વગેરે પ્રાપ્ત થયેલ, તો એની આલોચના એટલે એ જે ઉપાય છે એ ખરેખર કઈ રીતે કાર્ય કરશે, કેટલા લોકો એ ઉપાય એવી રીતે કરી અને દુઃખ રહિત થયા, એ બધો વિચાર એટલે એ આલોચના. તો કે છે કે એવી યથાશક્તિ આલોચના કરી. તે આલોચના કરતા વિવિધ પ્રકારના મતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. એ આલોચના કરતા બીજા બધા મતની અંદર પણ કંઈક દુઃખ દૂર કરવા વિશેની વાત છે, અન્ય મતમાં પણ સુખી થવાના ઉપાયો દર્શાવ્યા છે. તો એ સંબંધી અને આ જૈન મતની અંદર એ બધાનો યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમજ નાના પ્રકારના રામાનુજાદી સંપ્રદાયનો વિચાર કર્યો. કેટલાય નાના નાના એવા સંપ્રદાયો, એટલે એવા જગતમાં ધર્મો છે ને, તથા વેદાંત આદિ દર્શનનો વિચાર કર્યો. તો તે આલોચના વિશે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું મથન કર્યું. આલોચના કરી અને આલોચના વિશે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું મથન કર્યું. મથન એટલે જે માખણ કાઢવાની ક્રિયા જે છે એને મથન કહેવામાં આવે. દહીંમાંથી છાશ બનાવી અને એને પછી વલોવવામાં આવે, એનું નામ મથન. હવે કે છે કે એ રીતે એના સંબંધી ખૂબ વિચાર કર્યો અને પ્રસંગે પ્રસંગે મથનની યોગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈન દર્શન, તે સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું, તે મથનથી તે દર્શનને સિદ્ધ થવા અર્થે પૂર્વાપર વિરોધ જેવા લાગે છે એવા નીચે લખ્યા છે તે કારણો દેખાયા. આ બધું કર્યા પછીથી અહીંયા કહે છે કે અને પ્રસંગે પ્રસંગે મથનની યોગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈન દર્શન. જૈન દર્શન સંબંધી ઘણા પ્રકારે મથન થયું અને જૈન દર્શન સંબંધી જે વિચારણા થઈ, તો એ મથનથી તે દર્શનને સિદ્ધ થવા અર્થે પૂર્વાપર વિરોધ જેવા લાગે છે એવા નીચે લખ્યા છે તે કારણો દેખાયા. એટલે કે એને સાબિત કરવામાં કેટલાક વિરોધાભાસી જે કારણો દેખાયા એ અહીંયા લખ્યા છે. પૂર્વાપર વિરોધ જેવા લાગે છે, ખરેખર વિરોધ નથી, એવા નીચે લખ્યા તે કારણો દેખાયા. સિદ્ધ થવા માટે આ બધા કારણો એમને દેખાય દર્શનને. જૈન દર્શન એ સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું અને તે મથનથી તે દર્શનને સિદ્ધ થવા માટે જે પૂર્વાપર વિરોધાભાસી લાગતા હતા એવા જે નીચે લખ્યા છે એ કારણો દેખાયા. એમ કરી અને પછી અહીંયા 63 બોલ છે, 8-9 પૃષ્ઠે 132 ઉપર. તો એમાં કહે છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકાશસ્તિકાય અરૂપી, એ ત્રણેય અરૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણેય અરૂપી છે, છતાં રૂપીને સામર્થ્ય આપે છે, એટલે કે ભૂતગળને. અને એ ત્રણ દ્રવ્ય સ્વભાવ પરિણામની કયા છે, એટલે પોતાના સ્વભાવે જ પરિણમે છે, એમના પરિણામ વિભાવ રૂપે થતા જ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ. તો ત્યારે એ અરૂપી છતાં રૂપીને સહાયક કેમ થઈ શકે? એટલે રૂપી એવા પૂતગલને કેવી રીતે સહાયક થઈ શકે? ધર્માસ્તિકાય સહાયક થાય છે ને, જ્યારે પૂતગળ પરમાણુ ગતિ કરે છે તો એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે, એટલે એમ સહાયક છે. અને અધર્માસ્તિકાય ગતિ કરતા પૂતગળને સ્થિતિ કરવામાં, સ્થિર થવામાં નિમિત્ત છે, એટલે એ રીતે એ સહાયક છે. અને આકાશ એ પૂતગળને અવગાહન આપે છે, જગ્યા આપે છે, સ્પેસ આપે છે, એમ એ સહાયક છે. તો કે એ આ બધા ત્રણે ત્રણ પોતે અરૂપી છે,
તો પછી આ રૂપી એવા પૂતગળને કેવી રીતે સહાય કરી શકે? આગળ કહે છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક ક્ષેત્ર અવગાહી છે. બંને લોકાકાશના પૂરા ભાગમાં છે ધર્માસ્તિકાય, અને પૂરા ભાગમાં લોકાકાશના પૂરા ભાગમાં અધર્માસ્તિકાય છે. એટલે બંનેનું ક્ષેત્ર તો એક જ છે, અને પરસ્પર વિરુદ્ધતા વાળા તેના સ્વભાવ છે. એકનો સ્વભાવ ગતિ કરે છે એને સહાય કરવાનો છે, અને બીજાનો સ્વભાવ જે ગતિ કરે છે એને સ્થિરતા કરવી છે તો સ્થિરતા થવામાં સહાય કરવાનો સ્વભાવ છે. એટલે નિમિત્ત કારણ છે. એટલે એ રીતે પરસ્પર વિરુદ્ધતા વાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિ સહાયકતા રૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિ સહાયકતા રૂપે થઈ શા માટે આવે છે? એમાં આવો વિરોધ કેમ આવે છે? એક ગતિમાં નિમિત્ત થાય છે અને એક સ્થિરતામાં નિમિત્ત થાય છે, તો એ વિરોધાભાસી છે. એવું કેમ થાય છે? બંને એક જ ક્ષેત્રમાં રહ્યા છે આકાશના, છતાં પણ. આગળ કહે છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાત પ્રદેશી છે. ધર્માસ્તિકાયના પ્રદેશ અસંખ્યાત પ્રદેશ, અધર્માસ્તિકાયના અને આત્મા એક આત્માના પણ અસંખ્યાત પ્રદેશ છે. તો તેનો કઈ બીજો રહસ્યાર્થ છે? એનું બીજું કઈ રહસ્ય છે? કેમ છે અસંખ્ય પ્રદેશ કેમ છે? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમૂર્તાકારે છે તેમ હોવામાં કઈ રહસ્યાર્થ છે? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમૂર્ત આકારે છે. મૂર્તિકપણું તો એમને છે નહીં, પણ છતાં એક આકાર છે, અમુક અમૂર્ત આકારે છે તેમ હોવામાં કઈ રહસ્યાર્થ છે? એટલે એ આકાર તો જે આપણે લોકાકાશનો જે છે એ જ આકાર એમનો રહ્યો છે. અસંખ્યાત પ્રદેશ લોકાકાશ અને પછી અનંત પ્રદેશ અલોકાકાશ. તો એમાં કઈ એમ હોવામાં કઈ રહસ્ય છે? લોક સંસ્થાન પ્રમાણે જે આકાર રહ્યો છે ને એટલે કે છે. વળી કહે છે કે લોક સંસ્થાન સદૈવ એક સ્વરૂપે, હંમેશા એક સ્વરૂપે, સદૈવ એટલે હંમેશા એક સ્વરૂપે રહેવામાં કઈ રહસ્યાર્થ છે? લોક સંસ્થાનનો આકાર બદલાતો નથી. 14 રાજલોક આપણે કહીએ છીએ તો એ જે આકાર છે તો એ આકાર એક સ્વરૂપે રહેવામાં કઈ રહસ્યાર્થ છે? વળી કહે છે કે આ તારો પણ વધઘટ થતો નથી એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી? જે તારા વગેરે જે દેખાય છે તો કે છે કે એ પણ વધઘટ થતા નથી, તો એવી અનાદિ સ્થિતિ શા કારણથી માનવી? એમ જ છે એમ કેમ માનવું? શું કારણ? અને પછી કહે છે કે શાશ્વતપણાની વ્યાખ્યા શું? આ બધું આમ જ છે, શાશ્વત છે, તો શાશ્વતપણાની વ્યાખ્યા શું? આ બધું છે તો છે, એ બધું જેમ છે તેમ જ છે, કોઈએ બનાવ્યું નથી, વસ્તુની આદિ નથી, અને એ નિત્ય છે, એ એમ જ રહેવા વાળી વસ્તુ છે, એનો અંત નથી. એટલે એવું શાશ્વતપણું છે જગતને વિશે બધા પદાર્થોનું, જે દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો એવું શાશ્વતપણું છે, અને પરિણામ અપેક્ષાએ પણ એમ જ વસ્તુનું સ્વરૂપ છે. પછી અહીંયા પ્રશ્ન થાય કે શાશ્વતપણાની વ્યાખ્યા શું? આત્મા કે પરમાણુ કદાપી શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે,
પણ તારા ચંદ્ર વિમાન આદિમાં તેવું શું કારણ છે? આમાં તો એમ કે દ્રવ્યત્વ કારણ છે, એટલે એ દ્રવ્ય છે આત્મા અને પરમાણુ બંને, અને એ અનંત ગુણનો સમૂહ છે એવું દ્રવ્ય છે, એમાં ફેરફાર નથી થતો એટલે શાશ્વત છે. એ તો બરાબર છે, પણ આ તારા ચંદ્ર વિમાન આદિમાં તેવું શું કારણ છે? આવો પ્રશ્ન કર્યો અને એના સંબંધી એમને વિચારણા થઈ. મૂળ વસ્તુ સ્વરૂપ જ એમ છે. વૈમાનિક દેવો અને એ બધા વિમાનની વાત છે. ચંદ્ર ને તારા ને સૂર્ય ને આ બધું જે છે તો એ પણ પાછું એમ જ છે. તો એનું શું કારણ છે? કાંઈ કારણ નથી. વસ્તુનું અનાદિથી હોવાપણું છે તો છે. 6 પ્રકારના દ્રવ્ય છે તો છે. જેનું અસ્તિત્વ છે અને અનાદિનું છે અને એનો નાશ નથી થતો, એને ખરેખર કોઈ કારણ હોતા નથી. એને તો આપણે જેમ છે તેમ સ્વીકારવા જ પડે. એ શા માટે છે તો એનો ગમે તેટલો વિચાર કરવામાં આવે તો પણ છેવટે એ છે તો છે. કોઈએ કર્યા નથી, ઉત્પત્તિ નથી અને જેનો વિનાશ પણ નથી, તો વસ્તુ છે. તો જે છે એનું કારણ શું પછી? વળી એ 6 દ્રવ્યો કોઈ બીજા દ્રવ્યોના આધારે રહ્યા છે એવી પણ કોઈ વાત નથી. કોઈના આધારે નથી. બધા સ્વતંત્ર પોતે પોતાથી જ રહ્યા છે અને બધાનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે, પોતાથી જળવાઈ રહ્યું છે. કોઈને કારણે એમ તો છે નહીં. એટલે આ બધી વાતનો જ્યારે ખૂબ વિચાર કરવામાં આવે, શાંત ચિત્તથી વિચાર કરવામાં આવે, ત્યારે સમજાય છે કે જે છે એ છે. એને માટે ખોટી કલ્પનાઓ કરવી નહીં કે કોઈ ઈશ્વરે જગત બનાવ્યું છે, બ્રહ્માએ જગત બનાવ્યું ને એવી કોઈ વિચિત્ર બધી કલ્પનાઓ કરવા જેવી નથી. જે વસ્તુ છે એને માટે એવી કલ્પના કરવાની જરૂર નથી. કેમ કે એવી કલ્પના કરવા જઈએ છીએ તો અનેક પ્રશ્નો થાય છે. તો કે બ્રહ્મા આ બધું જગત બનાવવા માટે બધી વસ્તુ ક્યાંથી લાવ્યા, અને જ્યાંથી લાવ્યા તો ત્યાં એ બધી વસ્તુ ક્યાંથી આવી, અને બ્રહ્માને કોણે બનાવ્યા વગેરે અનેક પ્રશ્નો થાય જેના કોઈ સમાધાનો પ્રાપ્ત થતા નથી. એટલે જૈન દર્શનમાં જે વાત છે કે જગત અનાદિનું છે અને એ 6 દ્રવ્ય સ્વરૂપ આ આખો લોક છે, 6 દ્રવ્યથી ભરેલો, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એમાં કોઈ કાંઈ કરે છે એવી વાત નથી. દરેક દ્રવ્ય પોતાનું અસ્તિત્વ સ્વતંત્રપણે ટકાવીને રહ્યું છે, અને એવું સ્વતંત્રપણે રહ્યું છે એટલે જ એમાં 6 માંથી 7 કે 5 દ્રવ્ય થતા નથી, એમ જ રહે છે, અને કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. તો એ રીતે આ 63મા બોલનો વિસ્તાર થાય છે. એની સમજ એ રીતે છે. ભાઈ 64મા બોલમાં અહીંયા કહે છે, હાથ ન દે પૃષ્ઠ 133 ઉપર, કે સિદ્ધ આત્મા લોકાલોક પ્રકાશક છે. લોક અને અલોક બંનેને પ્રકાશે. સિદ્ધ આત્મા લોકાલોક પ્રકાશક છે, પણ લોકાલોક વ્યાપક નથી. લોકાલોકમાં વ્યાપતા નથી. સિદ્ધ પરમાત્મા લોક અને અલોક એ બંને ને જ્ઞેય તરીકે જાણે છે, એટલે એના પ્રકાશક છે, પણ એમાં વ્યાપતા નથી. વ્યાપક તો સ્વ અવગાહના પ્રમાણ છે. પોતાની જેટલી અવગાહના છે, પોતાના જે પ્રદેશ જે છે એટલી એ પોતાની અવગાહના છે, તો એમાં જ પોતે વ્યાપીને રહ્યા છે, એટલે પોતાની એ સત્તામાં જ રહ્યા છે. એની બહાર એમના આત્મપ્રદેશો ક્યાંય બીજે પહોંચતા નથી, જતા નથી. એટલે સ્વ અવગાહના પ્રમાણ છે અને એમાં જ એ વ્યાપે છે, એમાં જ રહ્યા છે. અનંત ગુણો પણ એમાં જ છે. જે મનુષ્ય દેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઉણે
તે પ્રદેશ ઘન છે. એટલે કે જે મનુષ્ય દેહ સિદ્ધિ પામ્યા એટલે સિદ્ધ થયા, એ મનુષ્ય દેહ છેલ્લો મનુષ્ય દેહ, એના 2/3 ભાગ જેટલી અવગાહના પ્રદેશ આત્માનો છે. ત્રીજા ભાગ ઉણે એટલે ત્રીજો ભાગ ઓછો. એ શરીરથી એ ત્રીજો ભાગ ઓછો એટલું એમનું પ્રદેશ કે ઘન એટલી એમની એ આત્માની અવગાહના છે. એટલે આત્મદ્રવ્ય લોકાલોક વ્યાપક નથી, પણ લોકાલોક પ્રકાશક એટલે કે લોકાલોક નાયક છે. પણ એમની અવગાહના તો પોતાની કેટલી છે, એ પોતાની અવગાહના જે છે તે જ છે. અને છેલ્લો દેહ હતો એના પરથી ખ્યાલ આવે કે એમની અત્યારે વર્તમાનમાં અવગાહના કેટલી છે. એટલે પહેલા તીર્થંકર ભગવાન નો વિચાર કરીએ તો એમને 500 દેહનો 500 ધનુષનો દેહ હતો, તો એના 1/3 ઓછી કરીએ એટલી અવગાહના એમની હોય, અને એટલી અવગાહના સહિત એ સિદ્ધ હોય. અને એ પ્રમાણે ધીરે ધીરે ક્રમે ક્રમે અવગાહના ઓછી થતા મહાવીર સ્વામી ભગવાન 7 ફૂટ જેટલી, તો એના કરતા 1/3 ઓછું કરી અને એટલી અવગાહના એમના આત્માની હોય. પણ એ અવગાહના એટલી હોય છતાં બધાને પ્રદેશ અપેક્ષાથી વિચાર કરીએ છીએ, બધાના પ્રદેશ તો સરખા જ છે, લોકાકાશ પ્રમાણ પ્રદેશ બધાના સરખા છે, અને બધાના ગુણો સરખા છે, બધાને સુખ શાંતિ આનંદની અનુભૂતિ જે છે એ બધું સરખું છે. અને આ અવગાહના છે ત્યારે પણ એ બીજાને પણ અવગાહના આપે છે. જે લોકાકાશના પ્રદેશમાં એ રહ્યા છે એ આત્મા, ત્યાં બીજા આત્માઓ પણ સાથે રહ્યા છે, ત્યાં જ બીજા આત્માઓ પણ સાથે રહ્યા છે. ત્યાં જ ધર્માસ્તી થાય છે, ત્યાં જ અધર્માસ્તી થાય છે, કાળ છે, એ બધા છે. એટલે અહીંયા કહે છે કે એટલે આત્મદ્રવ્ય લોકાલોક વ્યાપક નથી, પણ લોકાલોક પ્રકાશક છે. એટલે કે લોકાલોક નાયક છે, અને લોકાલોક પ્રત્યે આત્મા જતો નથી. આ નિર્ણય થયો એ રીતે. અને લોકાલોક કઈ આત્મામાં આવતા નથી. સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યા છે. તેમ છતાં આત્માને તેનું જ્ઞાન દર્શન એ રીતે થાય છે. બધા પોતપોતાની અવગાહનામાં રહ્યા છે, છતાં પણ આત્માને બધાનું જ્ઞાન કેવી રીતે થાય છે? આત્માને તેનું જ્ઞાન દર્શન સી રીતે થાય છે? કઈ પહોંચતા તો નથી, આત્માના પ્રદેશો બીજે પહોંચતા નથી, છતાં એનું જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન થયા પછીથી જ્ઞેય માત્રને જાણે આવું જ્ઞાન થાય છે, સી રીતે થાય છે? એ પદાર્થોમાં પહોંચ્યા વિના કઈ રીતે એનું જ્ઞાન થાય છે? આવો પ્રશ્ન કરીને આખી વિચારણા કરી છે કે જ્ઞાનનો એવો સ્વભાવ હોવો જોઈએ કે પોતે પોતાના ક્ષેત્રમાં રહીને એ લોકાલોકના બધા જ પદાર્થો ને જાણે. અલોકમાં તો કાંઈ છે નહીં, જે છે તે લોકમાં છે, અલોકમાં તો માત્ર આકાશ છે. લોકાલોકના બધા પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયને જાણે તો એ જ્ઞાનનો સ્વભાવ છે એટલે જાણે. એ દ્વારા જ્ઞાન સ્વભાવનો આપણને નિર્ણય કરવા માટેની વાત છે. એમને જે વિચાર થયો એના ઉપરથી એમણે પણ જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર્યો કે જ્ઞાન સ્વભાવ આવો જ છે, ને માત્રને જાણે એવો જ છે. એટલે પોતે જ જાતે પ્રશ્ન કરી અને એની તે તરફ વિચારણા કરી અને સમાધાનો પ્રાપ્ત કર્યા છે. પૂર્વના આરાધક હતા એટલે આ બધા પ્રશ્નો થાય ને તરત જ પાછા સમાધાન થઈ જતા હતા. અહીંયા કહે છે કે અત્રે જો એવું દ્રષ્ટાંત કહેવામાં આવે કે જેમ અરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી. એટલે એમાં વિરોધ લાગે છે. જેમ અરીસામાં પ્રતિબિંબિત થાય છે એવી રીતે આ બધા જ્ઞેયો બધા એમાં પ્રતિબિંબિત થાય જ્ઞાનરૂપી અરીસામાં, તો એમ જે સમજાવીએ છીએ તો કહે છે કે એમાં અવિરોધ નથી દેખાતો. એટલે એમાં વિરોધ લાગે છે. વિરોધ શું આવે છે? એ ઉદાહરણનો વિરોધ છે
કેમ કે અરીસામાં તો વિસ્રસા પરિણામી પૂતગલ રશ્મિથી પ્રતિબિંબિત થાય છે. વિસ્રસા પરિણામ એટલે સહજ પરિણામ પૂતગળ સામે જે રહ્યું છે એનાથી પ્રતિબિંબિત થાય છે. પૂતગળના જે પરિણામ છે એ એમાં દેખાય છે ને. અરીસામાં શું દેખાય? પૂતગળ દેખાય, એટલે મૂર્તિક જે છે એ દેખાય. સામે દેખાય તો આત્મા ન દેખાય, પણ આત્મા જે શરીર સાથે રહ્યો છે એ શરીર દેખાય, એ પ્રતિબિંબિત થાય ને અરીસામાં. એટલે અરીસામાં તો જે વિસ્રસા પરિણામી એટલે સહજ પરિણામી પૂતગળ રશ્મિથી પ્રતિબિંબિત થાય છે. એટલે એ સામે પૂતગળ જે છે એ ત્યાં બિંબ છે, એટલે એનું પ્રતિબિંબ અરીસામાં પડે છે, એમ છે. જ્યારે આત્મામાં તો એમ નથી થતું, છતાંય જ્ઞાન થાય છે. આગળ કહે છે કે આત્માનો અગુરુ લઘુ ધર્મ છે. તે ધર્મને દેખતા આત્મા સર્વ પદાર્થને જાણે છે. કેમ કે સર્વ દ્રવ્યમાં અગુરુ લઘુ ગુણ સમાન છે એમ કહેવામાં આવે છે. ત્યાં અગુરુ લઘુ ધર્મનો અર્થ શું સમજવો? આત્મામાં અગુરુ લઘુ ધર્મ છે અને બીજા દ્રવ્યોમાં પણ એવો જ ધર્મ છે, અને એને લીધે એ ખરેખર તો એવો દ્રવ્યની અંદર આવો જે ગુણ છે એને કારણે દ્રવ્ય એ દ્રવ્ય રૂપે જ રહે છે, બીજા દ્રવ્ય રૂપ થતું નથી. બીજું એ દ્રવ્યમાં કોઈ વધઘટ થતી નથી, વધતું નથી કે ઘટતું નથી. એ અગુરુ લઘુ ગુણ છે. અને છતાંય કેવડી ગમે બીજી વાત પણ સાથે છે કે એમાં ફેરફાર થાય છે. જે કેવડી ગમે છે ષટગુણ હાનિ વૃદ્ધિના ફેરફારો તો થાય છે, પણ એ એમને એમ દ્રવ્ય જળવાઈ રહ્યું છે. તો આવો આ ગુણ બધા દ્રવ્યોમાં છે. એટલે એ વાતને અહીંયા કૃપાળદેવે લઈ અને વાત કરી છે. કહે છે કે આત્માનો અગુરુ લઘુ ધર્મ છે. તે ધર્મને દેખતા આત્મા સર્વ પદાર્થને જાણે છે. એ ધર્મને દેખતા આત્મા સર્વ પદાર્થને જાણે છે એમ એમણે લીધું છે. એમાં એમ થાય કે આત્માનો અગુરુ લઘુ ગુણ છે તો એ બધા જ ગુણો જેમ છે તેમ સચવાઈ રહ્યા છે. એટલે જ્ઞાન ગુણ પણ એવી જ રીતે રહ્યો છે. એટલે એ જ્ઞાન ગુણનું કાર્ય થઈ રહ્યું છે. જ્ઞાન ગુણ નષ્ટ પામતો નથી. અગુરુ લઘુ ગુણને કારણે કોઈ ગુણ ઓછો વધતો થતો નથી. તો એમાં જ્ઞાન ગુણ જે છે એનું કાર્ય પણ એ જ રીતે જેમ છે તેમ જળવાઈ રહ્યું છે, એ અગુરુ લઘુ ધર્મને લીધે. તો તે ધર્મને દેખતા આત્મા સર્વ પદાર્થને જાણે છે. કેમ કે સર્વ દ્રવ્યમાં અગુરુ લઘુ ગુણ સમાન છે એમ કહેવામાં આવે છે. એ સર્વમાં એ અગુરુ લઘુ ગુણ સમાન છે, માટે જગતના બધા પદાર્થોને જાણે એવી વાત કરતા એમ કહીએ કે જ્ઞાનનો સ્વભાવ છે માટે જાણે. અગુરુ લઘુ ગુણને કારણે બરાબર છે, એનો જ્ઞાન સ્વભાવ એવો ને એવો જળવાઈ જાય એમ બને. અહીંયા પ્રશ્ન કરે છે કે ત્યાં અગુરુ લઘુ ધર્મનો અર્થ શું સમજવો? એ નિમિત્ત કારણ. અગુરુ લઘુ ગુણ જે છે એ બીજા ગુણને માટે એ સહાયક કારણ છે. કેમ કે દરેક ગુણ પોતે પોતાનું જ પરિણમન કરે છે. એનું પરિણમન વધતું નથી કે ઘટતું નથી, જેવું છે તેવું પોતાનું પરિણમન કરે છે. તો એમાં આ અગુરુ લઘુ ગુણ જે છે એ નિમિત્ત છે અથવા તો સહાયક છે એમ કહેવાય. તો એ રીતે 64મો બોલ થયો. પછી 65મો બોલ છે. હાથ નોંધે પૃષ્ઠ 136. કહે છે આહારનો જય, આસનનો જય, નિંદ્રાનો જય, વાક સંયમ, જીન ઉપદિષ્ટ આત્મધ્યાન અને જીન ઉપદિષ્ટ આત્મધ્યાન સી રીતે પ્રશ્ન કર્યો છે. અને જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે માટે જ્ઞાન તારતમ્યતા જોઈએ. હવે આ પછી પણ બે છે બીજા કે શું વિચારતા શું માનતા સી દશા થતા ચોથું ગુણ સ્થાનક કહેવાય.
અને સાથે ચોથે ગુણ સ્થાનકેથી 13મે ગુણ સ્થાનકે આવે. આ બધું 65 ની અંદર છે. તો એક પછી એક લઈએ છીએ. આહારનો જય એટલે રસેન્દ્રિયનો જય. આહારનો જય એટલે બીજી રીતે પણ કહેવાય રસેન્દ્રિય નો જય, અને સાથે સાથે જે જીવને અસાતા વેદનીય ના નિમિત્તે જ્યારે મોહનીય કર્મ જેનો ઉદય વર્તે છે તો ત્યારે એને ભૂખનું દુઃખ હોય છે ને, તો એ ભૂખના દુઃખનો એમણે જય કર્યો. એવું ક્યારે થાય? સમ્યક દર્શન થયું છે ત્યાર પછીથી જે ખોરાક જે છે એ પ્રત્યે હવે એક પ્રકારનો એવો સંભાવ વર્તે છે કે ખોરાકના કારણે શરીર સાથે સંયોગમાં આવે છે, એને આત્માને કાંઈ સંબંધ નથી. ખોરાકથી આત્મા કોઈ રીતે પુષ્ટિ પામતો નથી. એ ખોરાકના રજકણો આત્માને સ્પર્શતા પણ નથી. આવો બધો જેનો વિચાર થયો છે તો એને એ રીતે આહારનો જય છે. પહેલી વાત તો એ જ કે એને સ્વાદ ઉપર બરાબર કાબુ મેળવ્યો છે. પણ શરીર છે તો મહાપુરુષો શરીર ટકે એ માટે આહાર ગ્રહણ કરે છે, એ સિવાય બીજો એમને કોઈ વિકલ્પ હોતો નથી. એ રીતે આહારનો જય કરે છે. જે આહારમાં વૃદ્ધિ અથવા તો એના સ્વાદમાં જે પ્રકારે વૃદ્ધિ એ એમને હોતી નથી. એ પછી આસનનો જય. આસનનો જય એટલે પરમાર્થે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે તો એ માટેનું જરૂરી યોગ્ય આસન, સ્થિરતા, શરીરની સ્થિરતા રહેવી, એવો આસનનો જય. બીજી રીતે કહીએ તો અનેક પ્રકારે શરીરના હલનચલનો જે નકામા થઈ રહ્યા છે એવા હલનચલનો થાય નહીં અને સ્થિરતા જળવાય. કારણ વગર આવવું જવું કે બીજું હલનચલન કાંઈ જ્ઞાની પુરુષોને થતું નથી. એટલે એમ કેટલાકને એવું હોય કે જરાક વાર થાય એટલે બેઠા હોય તો કે હવે ઊભા છે તો બેસીને, બેઠા છીએ તો વળી પાછા સુઈ જઈએ અને કંઈક ચેન ન પડે. આવું થતું હોય છે સંસાર અવસ્થામાં. તો આ મહાપુરુષને એવું કાંઈ થતું નથી. એટલે એ રીતે કોઈ પણ આસનમાં છે તો એ સ્થિર જ છે. આસનનો જય. નિંદ્રાનો જય. નિંદ્રામાં તો જીવ પોતે જે છે એનું ભાન એને ક્યાં છે? એટલે નિંદ્રા એ ઘાતી કર્મની પ્રકૃતિ છે અને એમાં તો જીવને જેટલા પ્રમાણમાં નિંદ્રા હોય છે એટલા પ્રમાણમાં એ પોતાના આત્માને તો ભૂલી જાય છે. નિંદ્રા વખતે ક્યાં એનું ભાન છે, ભૂલી જાય છે એટલે ભાન નથી હોતું. તો જ્ઞાની મહાપુરુષોને એવી નિંદ્રા હોતી જ નથી. 7મા ગુણસ્થાનની વાત ગુરુદેવ વારંવાર કરે છે અને ઘણી વાર કહે છે કે એવા 7મા ગુણસ્થાને પ્રચુર સ્વસંવેદન સહિત મુનિ હોય એમને તો નિંદ્રા પાછલા પોરે માત્ર પોણી સેકન્ડની નિંદ્રા હોય, વધારે નિંદ્રા હોતી જ નથી. અને આમ પણ વર્તમાનમાં પણ એવા કેટલાય નગ્ન દિગંબર મુનિઓ છે કે રાત્રે સૂર્યાસ્ત થયા પછી પણ પોતાનું કાર્ય કરતા હોય છે શાંતચિત્તથી. ધ્યાન વગેરે પણ જે ચિંતન ધ્યાન વગેરે એમનું ચાલતું જ હોય છે સતત. અને એ પાછલા પહોરની અંદર જ થોડો વખત માટે જ એ આડા પડે છે અને એક પડખે જ એ રીતે જ એ સૂએ છે થોડોક સમય જ, અને પાછા બ્રહ્મ મુહૂર્તમાં તો લગભગ 4 વાગતા તો પાછા જાગી જાય છે અને પોતાનું નિત્યક્રમ શરૂ કરે છે. એવું તો વર્તમાનમાં પણ હોય છે. એટલે એમને પણ એ રીતે જોઈએ તો અપેક્ષાએ ઘણી ઓછી નિંદ્રા હોય છે. નિંદ્રાનો જય. બેન શ્રી ચંપાબેન ના જીવન ચરિત્રમાંથી એ વાત પણ મળે છે કે છેલ્લે રાત્રે 12 વાગે પણ એ છેલ્લા દર્શન કરી આવી અને પછી પોતે સુઈ જતા અને 5 વાગે તો પાછા ઉઠી જતા. એટલી જ
5 કલાક જેટલી, અને એમાં પણ એ પાછા સુઈ જતા ત્યારે પણ પાછા કઈક રીતે ચિંતન વગેરે ચાલતું હોય, એટલે કેટલી ઓછી ઊંઘ લેતા. એટલે બધા એ નિંદ્રાનો જય કરતા હોય છે. એ પછી વાક સંયમ, એટલે જેને ભાષા સમિતિ આપણે કહીએ, એમને સંયમ હોય વાત કરવામાં, ભાષામાં, બોલવામાં. અને એ સંયમ એટલે જરૂર પૂરતું જ બોલે, અને કોઈ અસત્ય વચન તો હોય જ નહીં, નિષ્ઠ વચન હોય, અને જરૂર સિવાય એક પણ શબ્દ વધારે બોલે નહીં. જરૂર વિના એક પણ શબ્દ વધારાનો મહાપુરુષો બોલતા નથી. એવો વાક સંયમ, એવો સંયમ હોય. એ પછી છે જીન ઉપદિષ્ટ આત્મ ધ્યાન. જીનેશ્વર ભગવાને જેમ ઉપદેશ્યું છે એવું આત્મ ધ્યાન. જો જીનેશ્વર ભગવાને આત્મ ધ્યાન ઉપદેશ્યું છે એ વાત આપણને કૃપાળુદેવ માંથી પ્રાપ્ત થાય છે કે આ આત્મ ધ્યાન જે છે, અને કૃપાળુદેવે એમ કહ્યું કે બધા ધ્યાનમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન તો આત્મ ધ્યાન જ છે. ધ્યાનની અંદર એમણે વાત કરી, તો એ જીનેશ્વર ભગવાને ઉપદેશ્યું છે એ પ્રમાણે આત્મ ધ્યાનની વાત એમણે કરી છે. અને એવા ધ્યાન માટે કેમ આગળ વધવું એને માટેનું માર્ગદર્શન એમને 416માં પત્રમાં આપ્યું છે. એ આપણે ઘણી વાર વાંચનમાં લીધું છે. આત્મ ધ્યાન. અને એના પછી જીન ઉપદિષ્ટ આત્મ ધ્યાન સી રીતે, એવું આત્મ ધ્યાન કેવી રીતે થાય, જીનેશ્વર ભગવાને જે રીતે કહ્યું છે એવું આત્મ ધ્યાન કેવી રીતે થાય, કેવી રીતે હોય, તો એના સંબંધીની વિચારણા એમના અંતરમાં ચાલતી. પોતાને ધ્યાન હતું, ધ્યાન કરતા હતા, અને એવી દશામાં હતા, છતાં પણ આ બધી વાત જે છે એ ધ્યાન પૂર્વે પણ કેટલાય વખત સુધી એવું ચિંતન થતું, અને એના સમાધાનો પણ પોતે પોતાની જાતે જ પ્રાપ્ત કરી લેતા હતા. કૃપાળુદેવને કોઈ ગુરુ ના હતા, એમને કોઈ ગુરુની જરૂર પણ ન હતી. એ પૂર્વનું એવું લઈને આવ્યા હતા, એટલી તો લબ્ધિ હતી પાછી, એટલે એમને ક્યાં બીજી જરૂર હતી. અને છતાંય શાસ્ત્ર વાંચન પોતે કરતા, અને શાસ્ત્ર વાંચન માટેની અનુમોદના પણ કરતા. પોતે મોટું શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી છે. એ સિવાય પણ બીજા મોક્ષમાળા વગેરે સુંદર રચનાઓ કરી છે. કેટલા બધા એમના પદ છે, કાવ્યો છે, જે જીવને અધ્યાત્મના પુરુષાર્થ માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. અને પત્રો દ્વારા પણ એમને માર્ગદર્શન બધાને વ્યક્તિગત આપ્યું છે ને, એટલે એમને તો બધું સહજ હતું. છતાં પણ એમને આ સંબંધી વિચાર કર્યો હતો. એટલે અહીંયા મહાત્મામાંથી આપણને એ વાત મળે છે કે જીન ઉપદિષ્ટ આત્મદાન સી રીતે. અને પછી આગળ લખે છે કે જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે. આત્મ ધ્યાન કરવું છે ને, તો કે જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે માટે જ્ઞાન તારતમ્યતા જોઈએ. કેવું જ્ઞાન? આત્માનું જ્ઞાન. ભલે એ માહિતી રૂપે છે, એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણને પ્રાપ્ત થયું હોય, પણ એ જ્ઞાનમાં એને નિર્ણય જો થાય પોતાના સ્વરૂપનો, તો જ એ ધ્યાન કરી શકે. એટલે કે જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે. એટલે પહેલી વાત તો એ ધ્યાન થઈ શકે એને માટેની આ વાત છે. આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે, એ સંબંધી એને તર્ક દ્વારા નિર્ણય કર્યો હોય, પણ એવો નિર્ણય કરવા માટે એની એ વાત પણ ક્યાંથી પ્રાપ્ત થાય? એ દ્રવ્યશ્રુતમાંથી. એટલે કે આ શાસ્ત્રો દ્વારા એ વાત પ્રાપ્ત થઈ હોય, અને પછી એના ઉપર વિચારણા કરી અને એવો નિર્ણય થયો હોય. એવો નિર્ણય, એવું જ્ઞાન, એ જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે. અને એમાં પછી આગળ વધે છે, અને જયારે સમ્યક દર્શન થાય છે તો જે જ્ઞાન થાય છે એ સમ્યક જ્ઞાન છે. પછી નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન થાય છે તો એને જે જ્ઞાન થાય છે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહીએ. અને એ જ્ઞાનની તારતમ્યતા જે પ્રમાણે છે એ પ્રમાણે જીવને ધ્યાન થઈ શકે. કેમ કે એક વખત ધ્યાન થયું, સમ્યક દર્શન થયું એટલે વાત પૂરી નથી થતી. પછી જ ખરેખરી શરૂઆત થાય છે. વારંવાર એ જીવ નિર્વિકલ્પ ધ્યાનમાં
પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે તો એ પુરુષાર્થમાં જે ધ્યાન થાય તો એ જે પ્રમાણમાં એને જ્ઞાનની તારતમ્યતા છે એ પ્રમાણે થાય છે. એટલે એને જ્ઞાનનો ઉઘાડે વધતો જતો હોય છે અને એને જે કંઈ દ્રવ્યસૂત્રનો અભ્યાસ વગેરે કર્યો છે એ દ્વારા જે નિર્ણય કર્યા છે એ બધું સમ્યક થતું જાય છે. એટલે એની એ રીતે જ્ઞાનની તારતમ્યતા પણ એ રીતે વધતી જ હોય છે. અને એમ જયારે થયું છે તો કોઈ પછી બીજા વિકલ્પો નથી, તો વધુ સમય સુધી વધારે ડેપ્થથી પોતાના સ્વરૂપમાં એ એકાગ્રતા કરી અને રહી શકે છે. એટલે જ્ઞાન પ્રમાણે ધ્યાન થઈ શકે માટે જ્ઞાન તારતમ્યતા જોઈએ. જ્ઞાન વિના તો કોઈ વાત બનતી જ નથી. પહેલા દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા ભલે માહિતી જ્ઞાન હોય તો માહિતી જ્ઞાનને પણ એના અર્થને સમજી સ્વીકારી અને આગળ વધવાનું છે. એ શબ્દ છે, એ જે શબ્દ છે શાસ્ત્રના જે શબ્દ છે એ શબ્દ બ્રહ્મ છે. ભલે પૂતગળની રચના છે એક અપેક્ષાએ જોઈએ તો, પણ એમાં એ જે શબ્દ જે છે તે શબ્દ એ વાચક છે અને એ વાચક શબ્દનું વાચ્ય છે અને એ વાચ્યનો ખ્યાલ એ વાચક શબ્દ દ્વારા આવે છે. શબ્દ તો ભલે ને એ શબ્દ તરીકે લખાયેલો શબ્દ હોય પુસ્તકની અંદર કે આપણને કાનથી સાંભળવા મળે એ શબ્દ છે, પણ એ દ્વારા જે એનું વાચ્ય ખ્યાલમાં આવે છે એટલા માટે શબ્દને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે એ એવા પરમાર્થે જે વાચક શબ્દો જે છે એ દ્વારા એનું પરમાર્થે વાચ્ય જીવને ખ્યાલમાં આવે છે અને ખ્યાલમાં આવે છે તો એના ઉપર ચિંતન વગેરે થાય છે અને પછી આગળ વધી અને નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ થાય છે. અહીંયા આગળ કહે છે કે શું વિચારતા, શું માનતા, એટલે કેવી શ્રદ્ધા કરતા, સી દશા થતા, કેવી દશા થતા ચોથું ગુણસ્થાનક કહેવાય. ચોથા ગુણસ્થાન સંબંધીની વાત છે. એટલે આ હાથનો જયારે લખાય છે એ 22 થી 34મા વર્ષ સુધીમાં લખાય ને, 34મા વર્ષે એમને દેહ ત્યાગ કર્યો તો એ શરૂઆતમાં એ સ્પષ્ટતા તરીકે મૂક્યું ને, તો એમને કદાચ આ જે સમ્યક દર્શનનો જે એમનો અનુભૂતિનો જે સમય હતો એ પૂર્વેની આ બધી વાત તો કેટલીક હોવી જોઈએ. કેમ કે એમને એ વખતે આવું જ બધું મનોમંથન ચાલતું હતું. પત્રોમાં પણ એ વખતના પત્રો જે છે 22મા વર્ષમાં 23મા વર્ષના, તો એ બધા પત્રોમાં આ બધી વાતો એ રીતે ઘણી આવી છે. તો કેવી રીતે ચોથું ગુણસ્થાન થાય, શું વિચારતા, શું માનતા, કેવી શ્રદ્ધા કરતા, આત્માની શ્રદ્ધા કરતા, અને શું વિચાર ધ્યાન એટલે જે શાસ્ત્રમાંથી જીનેશ્વર ભગવાનની વાણી જીનવાણીનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એમાં વધારે વિચારણા થાય. એમાં જે ભાવ ભરેલા છે એવા ભાવનું ખરેખરું ભાષણ થાય કે આ વાત છે, એવી વિચારણા થાય અને પછી એવી શ્રદ્ધા થાય તો આગળ વધી આત્મા વિશેની એવી જ પછી શ્રદ્ધા થાય તો આગળ વધી અને જીવ અનુભૂતિ કરી શકે છે. એવી દશા થતા કે જેમાં કષાયોની અતિ મંદતા હોય અને પરની રુચિ છૂટી ગઈ હોય, એકમાત્ર સ્વરૂપની જ રુચિ હોય, એવી દશા થઈ હોય ત્યારે પછી એવી અનુભૂતિ થતા ચોથું ગુણસ્થાનક આવે છે. એટલે સી દશા થતા ચોથું ગુણસ્થાનક કહેવાય તો ખરેખર તો એને સ્વાનુભૂતિ થાય ત્યારે ચોથું ગુણસ્થાનક કહેવાય. સાથી ચોથે ગુણસ્થાનકેથી 13મે ગુણસ્થાનકે આવે. ચોથા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાનકે પહોંચે એ આખો ક્રમ છે અને એમાં કારણ શું છે તો સમયસારમાં જે રીતે કહેવામાં આવ્યું છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટમાં જે કહ્યું છે એ સાધક ભાવ જે છે અને જે સાધ્ય છે એ બંને પર્યાય રૂપ જ છે. એટલે ચોથા ગુણસ્થાનને હોય, 5મે હોય કે 13મે હોય, બધા ગુણસ્થાન સુધી એ બધી પર્યાય જ છે. એટલે એ કઈ જુદું નથી, એ બધી પર્યાય રૂપ જ છે. સાધ્ય, સાધક ભાવ, ઉપાય, ઉપેય ભાવ,
એ પણ ભાવ જ છે છેવટે. એટલે એમાં જ ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ થતા 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 એ પોતે એ ગુણસ્થાને કે આવે છે. એટલે એ દશા છે. ગુણસ્થાને કે છે એ પણ વિકાસનો ક્રમ છે. અને 13મા ગુણસ્થાનની દશા છે. જીવ જે છે એ તો ત્રણેય કાળે શુદ્ધ જ છે, પણ એવી પૂર્ણ શુદ્ધ દશા જે પ્રગટ થઈ એ 13મું ગુણસ્થાન છે. તો એ દશા છે. સિદ્ધ એ પણ દશા છે, જીવની એ પણ દશા છે. તે પછી 66 બોલ છે, હાથ નોંધીએ પૃષ્ઠ 148 ઉપર. વર્તમાન કાળની પેઠે આ જગત સર્વકાળ છે. વર્તમાન કાળમાં આ જગત છે, તો બધા કાળમાં સર્વકાળના વિશે આ જગત. સર્વકાળ એટલે ભૂતકાળમાં હતું અને ભવિષ્યમાં પણ હોય. સર્વકાળને વિશે અત્યારે જેમ જગત છે એમ જ છે. એટલે જગતનું જે સ્વરૂપ, જગતનું સ્વરૂપ, એમાં રહેલા 6 દ્રવ્યો અને જીવનું સ્વરૂપ, જીવને જે રાગ દ્વેષના પરિણામ થાય છે એવી સંસાર પર્યાય, આવું સર્વકાળે હોય છે. એવો કોઈ કાળ નથી હોતો કે જ્યારે જીવો હોય નહીં, અથવા તો ભૂતગળ ઓછા થઈ ગયા હોય કે ધર્માસ્તી કાંઈ કામ ના કરતું હોય. એવું કાંઈ કોઈ કાળમાં એવું થયું નથી, થાય નહીં. સર્વકાળ અત્યારે વર્તમાનમાં જેમ છે એમ જ હોય. સ્થૂળપણે જે લોકો જુએ છે ને એ લોકોને એમ લાગે છે કે અત્યારે આપણે બહુ મોટો વિકાસ કર્યો, આ તે બધું, અત્યારે બધી શોધખોળો બધી ઘણી થઈ ગઈ, વિજ્ઞાન ઘણું આગળ વધ્યું, એવું બધું એમને લાગે છે. પણ જેમને જૈન દર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય તો એને ખ્યાલ આવે છે કે આ જે બધી અત્યારે વર્તમાન વિજ્ઞાનમાં જે બધી વાત જે છે પરમાણુ વગેરેની, એ તો બધી સ્થૂળ છે. જૈન ભૌતિક શાસ્ત્ર તો ઘણું સૂક્ષ્મ છે, ઘણું સૂક્ષ્મ છે. એટલે એમાં તો બીજી રીતે જોવા જઈએ તો બધી જ વાત એમાં આવી જાય છે. અને એ જ વાત જે રીતે છે એવું જગતનું સ્વરૂપ છે. સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો પરમાણુ વિશેનો, જીવ તત્વ વિશેનો, અને અનંત જીવો અને અનંત પરમાણુઓ અને એ બધાનો આ પરિણામોનો, આ બધી સૂક્ષ્મતા કઈ કોઈ નરી આંખે જોઈ અને એને સાબિત કરી શકે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. એટલે કેવળી ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ તો વસ્તુ જ આખી સૂક્ષ્મપણે અહીંયા શાસ્ત્રોમાં આપણને સમજાવવામાં આવી છે. પણ ભગવાનના જ્ઞાનમાં તો એ સ્પષ્ટ આવ્યું જ છે. એટલે બધા કાળને વિશે એ સૂક્ષ્મતાની અપેક્ષાથી વિચાર કરીએ તો આપણને લાગે કે બધા કાળને વિશે બધું સરખું જ છે. વર્તમાન કાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે તે ન હોય તો વર્તમાન કાળે તેનું હોવું પણ હોય નહીં. અને બીજી રીતે પણ વાત લઈએ તો પૂર્વે હતું, અત્યારે છે. પૂર્વે ન હોય તો પૂર્વે ન હોય અને અત્યારે વર્તમાન કાળે હોય એમ તો હોય નહીં. વર્તમાન કાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. અનંતકાળથી છે અને વર્તમાનમાં પણ છે તો પછી હવે શું કરે નાશ પામે? અનંતકાળ સુધી જો રહ્યું, અનંતકાળ એની આદિ નથી તો ત્યારથી છે ને અત્યાર સુધી છે, તો આટલો બધો વખત સુધી એવું ને એવું રહ્યું છે તો હવે ભવિષ્યમાં નાશ પામે? અસત્ય, નાશ પામે જ નહીં. એટલે એવું બને નહીં. અને પછી ચોથી વાત લીધી છે કે પદાર્થ માત્ર પરિણામી હોવાથી એનું પરિણમન થઈ જ રહ્યું છે. આ જગત પર્યાયાંતર દેખાય છે, એમાં જે અવસ્થાઓ જે છે બધા પદાર્થોની બદલાતી હોય એમ દેખાય છે, પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. મૂળ દ્રવ્યો 6 પ્રકારના દ્રવ્યો, એમાં કોઈ ફેર પડતો જ નથી, એવા ને એવા જ રહે છે. બહારના પરિણામો જુદા જુદા દેખાય, એમાં મૂર્તિક પદાર્થોના જે નરી આંખે કે બીજી ઇન્દ્રિયો દ્વારા જે આપણને ખ્યાલમાં આવે એવા બધા પરિણામોનો ને કારણે જીવને ભ્રમ થઈ જાય છે કે આ જગત તો બદલાઈ રહ્યું છે. પણ ખરેખર એ કોઈ ભ્રમ નથી. એ જગત જે છે એમાં એ બદલાવ જે છે એ વાત બરાબર છે, એ એક સમયનું સત્ય છે, એટલે એવો બદલાવ છે. પણ એ પર્યાય છે, છતાંય જે દ્રવ્ય અપેક્ષા એ જગત જે છે એ તો ત્રણેય કાળે એક સરખું એવું ને એવું જ છે. પરિણમવું પણ છે, એ પણ સત છે, અને
ત્રિકાળ વસ્તુનું હોવું એ પણ સત છે. એટલે જગતનું એવું જ સ્વરૂપ અનંતકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનું છે. દ્રવ્ય અપેક્ષાએ એનામાં કોઈ બદલાવ નથી, નિત્ય જે છે, અને પર્યાય અપેક્ષાએ એનું અનિત્યપણું, છતાંય દ્રવ્ય બધા જ એમ ને એમ ટકીને રહે છે. તો એવું સ્વરૂપ તો ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળમાં પણ એવું જ સ્વરૂપ જગતનું રહેશે. અને જીવો રહેશે, સંસાર પર્યાય હશે, અને સંસાર પર્યાયમાં હશે એટલે જીવોને રાગ દ્વેષના પરિણામ પણ થતા હશે, અને પોતાની ભૂમિકા અનુસાર એ પોતે દુઃખી છે તો સુખી થવા માટે ધર્મ પણ પામતા હશે. એટલે કોઈ કાળ એવો હોતો નથી કે જ્યારે જીવો ધર્મ પામે નહીં. અને 13મું ગુણસ્થાન તો શાશ્વત ગુણસ્થાન છે. પહેલું ગુણસ્થાન મિથ્યાત્વનું એ પણ શાશ્વત છે. પહેલા ગુણસ્થાને બધા જીવો હોય, અને પુરુષાર્થ કરે છે તો ચોથું ગુણસ્થાન એટલે સમ્યક દ્રષ્ટિ જીવો પણ હોય. 5મું ગુણસ્થાન દેશ વિરતી જીવો પણ હોય. 6ઠ્ઠા ગુણસ્થાને પણ હોય, જે મુનિ થયા હોય એવા પણ હોય. અને ભગવાન તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા એ પણ હોય 13મું ગુણસ્થાન. એટલે એ 5 ગુણસ્થાન તો શાશ્વત છે. જગતનું સ્વરૂપ એટલે એ રીતે જોઈએ તો જેવું છે તેવું જ રહે છે. ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળમાં પણ એમ જ રહેશે. પદાર્થ માત્ર પરિણામી હોવાથી આ જગતમાં એ પર્યાયમાં ફેરફારો દેખાય છે, પર્યાંતર દેખાય છે, પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. સદા વર્તમાનપણાનો અર્થ એક બીજી રીતે પણ એમ થાય કે જ્યારે જુઓ ત્યારે એ વર્તમાનને જ આપણે તો જોઈએ છીએ. તો ત્યારે પછી એની પહેલાનો જે કાળ વીતી ગયો એની સાથે સરખાવીએ તો એમાં પણ એવું જ હતું, અને ભવિષ્યકાળ પણ એવો જ આવવાનો છે. એટલે જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે એક સમયની વર્તમાન જે દશા છે એમાં જે દેખાય છે એ પૂર્વે એવું જ હતું, અને ભવિષ્યમાં પણ એવું જ હશે. તો મૂળપણે એટલે દ્રવ્ય અપેક્ષા. તો આ રીતે આ 66મો બોધ થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.